તત્વો કે લઘુ તત્વોની પ્રાપ્તિ અને ત્રુટિજન્ય અસરો. નાઇટ્રોજન તે એમિનો એસિડ, પ્રોટીન તથા ન્યુક્લિક એસિડનો ખૂબ મહત્વનો બંધારણીય ઘટક છે. તે ઘણા વિટામિન, અંતઃસ્રાવ તથા ક્લોરોફિલના બંધારણમાં પણ રહેલો છે. પ્રાપ્તિ: ભૂમિમાંથી NH4+, NO2- તથા NO3- સ્વરૂપે શોષાય છે. ત્રુટિજન્ય અસરો: તેની ઉણપથી પાકમાં ઘટાડો થઈ શકે, પર્ણો પીળા પડી જાય અને વૃદ્ધિ કુંઠિત થાય, પાર્શ્વ કલિકાઓ સુષુપ્તતાઓ પામે, પ્રકાંડધરી જાંબલી રંગની બને, પુષ્પસર્જન વિલંબમાં પડે, કોષ વિભાજન અવરોધાય. પોટેશિયમ કોષમાં આયનિક સંતુલનની જાળવણી માટે ખૂબ જ મહત્વનું છે. કોષોની આશુનતાની જાળવણી માટે જરૂરી છે. વાયુરંધ્રના કદના નિયમનમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં તેમજ કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે તે આવશ્યક છે. પ્રાપ્તિ: પોટેશિયમ આયન સ્વરૂપે ભૂમિજળમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: તેની ઉણપથી પર્ણો ટપકાવાળા કે વળી ગયેલા અને તડકામાં બળેલા હોય તેવો પર્ણોનો દેખાવ, પર્ણોની ટોચના ભાગ કાળા પડી જવા, શિરાઓની વચ્ચેના ભાગ પીળા પડી જવા, અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થવી. આ કારણે પાર્શ્વકલિકાઓ વિકસે, શ્વસન દર વધે, આંતરગાંઠો ટૂંકી થાય, રંજક કણોનું વિઘટન થાય, એંધાની સક્રિયતા ઘટે. ફોસ્ફરસ કોષ રસતરનું બંધારણીય ઘટક છે. તે ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિક એસિડના બંધારણમાં જરૂરી છે. બધી ફોસ્ફોરીકરણ પ્રક્રિયાઓ માટે અનિવાર્ય છે. કેટલાક પ્રોટીનના બંધારણમાં સંકળાય છે. પ્રાપ્તિ: ભૂમિમાંથી ફોસ્ફેટ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: પર્ણોની સપાટી પર લાલ કે જાંબલી ડાઘ પડે, બીજમાં સુષુપ્તતા પ્રેરાય, પર્ણો, પુષ્પકલિકાઓ અને ફળ કસમયે ખરી જાય. કેલ્શિયમ વર્ધમાન પેશી તેમજ વિભેદન પામતી પેશીઓમાં તે જરૂરી છે. વનસ્પતિ કોષો વચ્ચેની દિવાલ, જેને મધ્ય પટલ કહે છે, તેના બંધારણ માટે જરૂરી છે. કોષ વિભાજન દરમિયાન સર્જાતા દ્વિધ્રુવીય ત્રાંકમાં તે સંકળાય છે. કોષના ચયાપચયના નિયમનમાં તે ભાગ ભજવે છે. કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ: Ca2+ આયન સ્વરૂપે ભૂમિમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: તેની ઉણપથી વનસ્પતિની નવી વિકાસ પામતી શાખાઓ, પુષ્પો અને મૂળની વૃદ્ધિ કુંઠિત થાય છે. કુમળા મૂલાગ્રો, પ્રવાહાગ્ર તથા કુમળા પર્ણની કિનારીઓના વિસ્તાર મૃત થવા માંડે છે. મેગ્નેશિયમ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે અનિવાર્ય છે. તે ક્લોરોફિલના બંધારણનો ઘટક છે. રિબોઝોમના બંધારણની જાળવણી તેમજ ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે જરૂરી છે. પ્રાપ્તિ: Mg2+ આયન સ્વરૂપે ભૂમિમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: અસરગ્રસ્ત વનસ્પતિમાં પર્ણોની શિરાઓ વચ્ચેનો મધ્યપર્ણ વિસ્તાર પીળો પડી જાય, જૂના પર્ણો મરવા માંડે અથવા તેમના પર જાંબલી ડાઘ દેખાય, કસમયનું પર્ણપતન પ્રેરાય. સલ્ફર કેટલાક એમિનો એસિડના બંધારણનો ઘટક છે. વિટામિન થાયોમિન અને બાયોટીનના બંધારણમાં પણ સલ્ફર છે. ઘણા સહ ઉત્સેચકોના બંધારણમાં તે જરૂરી છે. પ્રાપ્તિ: સલ્ફેટ SO4 સ્વરૂપે તેનું ભૂમિમાંથી શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: તેની ઉણપ આછા લીલા પર્ણો દર્શાવે છે. પર્ણો પીળા પડવા અને કુંઠિત વૃદ્ધિની નાઇટ્રોજન જેવી ઉણપીય અસરો, જાંબલી રંગના રંજક દ્રવ્યોનો ભરાવો થાય. આયન બીજાણુ વહન તંત્ર સાથે સંકળાયેલો સાઇટોક્રોમ્સ તથા ફેરેડોક્સિનના બંધારણ માટે જરૂરી છે. ક્લોરોફિલના સંશ્લેષણ માટે પણ તે જરૂરી છે. પ્રાપ્તિ: મુખ્યત્વે Fe3+ સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: પર્ણો અને મોટી શિરાઓ પીળી થવાથી પાંડુવર્ણ પર્ણો દેખાય, પર્ણો સંપૂર્ણ પીળા પડી જવા તેની મુખ્ય અસર છે. મેંગેનીઝ તેની સૌથી મહત્વની જાણીતી ભૂમિકા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન
પાણીના વિઘટનને પ્રેરવાની છે. આ કારણે O2 મુક્ત થાય છે. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન તથા નાઇટ્રોજન સંસ્થાપન માટે સંકળાયેલા ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ: Mn2+ આયન તરીકે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: કુમળા પર્ણોમાં શીરાની ફરતે બદામી, કાળા કે ભૂખરા ડાઘા દેખાય. ઝિંક: કાર્બોક્લોઝાઇલેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. ઓક્સિનના સંશ્લેષણ માટે જરૂરી છે. પ્રાપ્તિ: Zn2+ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: કુંઠિત વૃદ્ધિ અને પર્ણના મધ્ય પર્ણ પીળા પડી જવાની અસર. કોપર: શ્વસન માટેના ઓક્સિડેશન રિડક્શન માટેના ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ: Cu2+ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: પ્રકાંડાગ્ર અને કુમળા પર્ણોની પર્ણકિનારીઓના ભાગ મરવા લાગે છે. પર્ણો કરમાઈને ખરી પડે. વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રાવ થાય છે. બોરોન: કેલ્શિયમના શોષણ અને વપરાશ માટે તે જરૂરી છે. પરાગરજના અંકુરણ, કોષ વિભેદન તથા શર્કરાઓના વહન માટે જરૂરી છે. પ્રાપ્તિ: બોરોન આયનો સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: વનસ્પતિ પર ગુલાબવત અસરથી અગ્રકલિકાઓ મૃત પામી પર્ણો જાડા થવા, બદામી ટપકાયુક્ત ફળ, કંદ અને મૂળ રંગવિહીન, મૂલાગ્ર અને પરાગરો મરી જાય, ફળના કદ ઘટી જાય. મોલિબ્ડેનમ: નાઇટ્રોજનના સંસ્થાપનની વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા ઉત્સેચકોના બંધારણનો ઘટક છે. પ્રાપ્તિ: મોલિબ્ડેનમ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: પીળાશ પડતા લીલા રંગનું કોકડું કે વળી ગયેલી કિનારીયુક્ત પર્ણોની નિશાનીઓ નાઇટ્રોજનની ઉણપ વર્તાય, વૃદ્ધિ કુંઠિત થાય અને પર્ણો પીળા પડી જવા. ક્લોરિન: કોષોમાં આયન સંતુલનની જાળવણી માટે તે જરૂરી છે. તે કોષ વિભાજન માટે તથા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન H2O ના વિઘટન માટે જરૂરી છે. પ્રાપ્તિ: Ci- સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો: પર્ણો કરમાઈ જાય, ઝાંખરા કે ઠૂંઠા જેવા મૂળ, પર્ણો ચળકતા પીળા પડી જવા, ફળ ઉત્પાદન ઘટે, વૃદ્ધિ કુંઠિત થાય. એમ કહી શકાય કે ખનિજ તત્વોની ઉણપની સૌથી સામાન્ય અસર પર્ણો પીળા પડી જવા અને પર્ણો ટોચ તથા કિનારીના ભાગોથી મરવા જવા તે છે.